આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરેટ સુખડી. મોંમાં મૂકતા જ ઓગળી જાય અને સોફ્ટ અને એકદમ સુપર ટેસ્ટી. તો પહેલાં આપણે એક કઢાઈમાં 1 કપ જેટલું ઘી લઈશું. પછી તેમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ નાખીશું અને તેને બરાબર શેકીશું. આપણે એને ધીમા ગેસ પર જ શેકવાનો છે 5 થી 10 મિનિટ સુધી, જેથી તેનો કલર બી થોડો ચેન્જ થશે. અને જેમ લોટ શેકાશે એટલે થોડી હલકી એની સુગંધી પણ આવવા લાગશે. લોટ શેકાઈ જાય એટલે એની અંદર આપણે 1 ચમચી ફ્રેશ મલાઈ નાખીશું. મલાઈ નાખીને તેને 2 મિનિટ શેકી લઈશું. પછી ગેસ બંધ કરીને 1 કપ આપણે ગોળ નાખીશું. ધ્યાન રાખવું કે ગેસ બંધ કરીને જ ગોળ નાખવું. પછી ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. પછી તેને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને તબેથાની મદદથી આપણે ડીશમાં બરાબર પાથરી દઈશું અને 5-10 મિનિટ રેસ્ટ આપીશું. ઠંડી થઈ જાય થોડી એટલે આપણે ચપાતી એને કટ કરી લઈશું અને નાના પીસ કરી લઈશું. તો તૈયાર છે આપણી સુખડી. તમે જોઈ શકો છો કે એકદમ સુપર સોફ્ટ બની છે. મેં તેને ઘરે જરૂરથી ટ્રાય કરજો. લેટ્સ એન્જોય.